તો વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ખેડૂતો અને આદિવાસી આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। તો વર્ષ 2023માં પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજપૂત, તલાટ, વીરવલ, નાનીઢોલ, ડુંગરી, ખટાણા સહિત 20થી વધુ ગામોની ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન પસાર કરવામાં આવી હતી। આ સમયે તંત્રએ પાક અને જમીનના વળતરનું તાત્કાલિક ચૂકવણું કરવાની ખાતરી આપી હતી, ત્યારે 3 વર્ષ વીતી ગયા છતાં ખેડૂતોને હજી સુધી કોઈ વળતર મળ્યું નથી। આ મામલે અંદાજે 150થી વધુ ખેડૂતો અને આદિવાસી આગેવાનો એકત્રિત થઈ ધરમપુર પાણી પુરવઠા કચેરીનો ઘેરાવ કર્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ રોજગાર અને મજૂરી છોડીને વારંવાર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં પણ તંત્ર તરફથી યોગ્ય ન્યાય મળતો નથી। ત્યારે વિરોધ દરમિયાન પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે વહીવટી પ્રક્રિયા અને પ્રમોલ્ગેશન દરમિયાન થયેલી ભૂલો તેમજ સર્વે નંબરો નકશા સાથે મેચ ન થતાં મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થયો છે। અધિકારીઓએ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાનો વિશ્વાસ આપ્યો હતો, ત્યારે બીજી તરફ આદિવાસી નેતાઓએ ચેતવણી આપી છે કે જો હવે પણ ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો તમામ સંગઠનો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આજરોજ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા જે પાણી પુરવઠા અંતર્ગત જે પાઇપલાઇન 2023માં જે ખેડૂતોને જમીનમાંથી પાઇપો નાખવામાં આવી હતી, પરંતુ હજુ સુધી વળતર ન મળેલ, જેના કારણે આ ધરમપુર તથા કપરાડાના પણ 26 જેટલા પીડિત એ લોકોને હજુ પણ વળતર મળેલ નથી, જેના કારણે આજની અમે જે પુરવઠા અધિકારીને કલ્પેશભાઈ અને સમગ્ર ટીમે જે અગાઉ પણ લેખિતમાં રજૂઆત કરેલ હતી, છતાં પણ એક બી દિવસે એ લોકો વિઝિટ કે એના ઉપર ચર્ચા કરવામાં નહીં આવી, જેના કારણે આજ આક્રોશ બધા તમામ પીડિત ખેડૂત મિત્રો આવ્યા હતા અને આજથી એમણે બાહેધરી લીધી છે કે આજથી અમે કામગીરી ચાલુ કરીશું અને એ પ્રમાણે એના પર પણ આજથી ઢીલ છોડશે અને સમય પર વળતર નહીં ચૂકવે તો અમે આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56 બંધ કરવા માટે પણ તમામ સંગઠનો આગેવાનો ભેગા થઈને એના ઉપર ઉગ્ર આંદોલન કરીશું। આજે ખેડૂતોની રજૂઆત હતી જે પાઇપલાઇન નાખી છે એના પાક વળતર બાબતે। હવે એક એમાં વહીવટી પ્રક્રિયા હોય છે અને જે સર્વે નંબર વાળા મેપ મુજબ જે પ્રમોલ્ગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા। હવે પ્રમોલ્ગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આવ્યાથી અમે એ મંજૂરી માટે મોકલી શકીએ, જે સમજણ ખેડૂતોને પણ આપી છે અને એમની સાથે જે પણ આગેવાનો આવેલા હતા એમને પણ આપી છે અને એનું અમે સાથે રહીને સોલ્યુશન લાવવા માટે એમને પ્રોમિસ આપ્યું છે, જે સોલ્યુશન આવીએ અને એમાં વહીવટી પ્રક્રિયાને લીધે અટકેલું છે, બીજું કોઈ કારણ નથી, જે એમને સમજણ આપી છે। જય આદિવાસી જોહર। આજે ખેડૂતોની હક અને અધિકારની લડાઈ હતી અને ખેડૂતોની માંગણી હતી કે જે પાણી પુરવઠા કચેરી છે ધરમપુર, ત્યાંથી 2023માં અમારા રાજપુર, તલાટ, વીરવલ, નાનીડોલ, ડુંગરી, ખટાણા ત્યાં પાઇપલાઇન નાખવામાં આવેલી હતી અને ત્યારે અહીંયાના જે અધિકારી છે એમણે કીધું હતું કે જેમની પણ ખેડૂત ખેતરમાંથી લાઈન જશે એમને વળતર મળશે। એ લોકોએ તાત્કાલિક ફોર્મ ભરાવ્યા અને 2023ની વાત હોય અને અત્યારે 2026 પૂરું થવાનું ત્યાં સુધી અધિકારીઓને પેટનું પાણી પણ હાલતું ન હતું। એના અનુસંધાને તમામ ખેડૂતો સાથે અમે આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો હતો અને અધિકારીએ જાહેરમાં ખુલાસો આપ્યો છે કે જેમના પણ બાકી છે તે આજથી જ ફોર્મ ભરીને વહેલામાં વહેલી તકે એનું વળતર મળશે એની વાત કરી છે। એટલે મારો જય જોહર, જય આદિવાસી। આજ રોજ આ ખેડૂતની માંગણી હતી કે 2023માં પાઇપલાઇન નાખવામાં આવી હતી, આશરે અંદાજિત 3 વર્ષ થવા આવ્યા તો અમને કોઈ પાણી પુરવઠાનો જવાબ નથી કે વોટર નથી મળ્યું। એટલે અમે નક્કી કર્યું ખેડૂતે, તમામ ખેડૂતે, કે કલ્પેશભાઈની આગેવાની અમે સાથે લઈને અમારા આદિવાસી નેતા કલ્પેશભાઈ પટેલ એમના આગેવાની તરીકે લઈને પાણી પુરવઠા ઓફિસમાં આવ્યા છે। આજે અમે પાણી પુરવઠા સાહેબ ઓફિસર સાથે બેસીને અમે ચર્ચા કરી છે, નીચે બેસીને, કે પાણી પુરવઠા સાહેબે એમ કીધું છે કે આવનારા દિવસોમાં અમને તમને યોગ્ય રીતે એમનું નિરાકરણ લાવી આપીશું, અગર નહીં લાવી આપીશે તો આગળ હાઈવે નંબર 56 અમે રોકવાની આંદોલન કરીશું આગળ। બીજી વાત, અહીંના ધારાસભ્ય, સાંસદ સભ્યને બી આ વિડીયો મીડિયમથી કહેવા માંગુ છું કે આટલું આંદોલન થયું છે તો એમણે બી થોડુંક ધ્યાન લઈને આ ખેડૂતોને નિરાકરણ લાવે એ મારી સાંસદ સભ્યને બી નિરાકરણ કરવા કહું છું, ધારાસભ્યને બી હું રજૂઆત કરું છું કે અમારા ખેડૂતોની લડાઈ છે, એમાં કોઈ પક્ષપાત નથી, તમે આવો, અમને સહકાર આપો ને બને ત્યાં સુધી જલ્દી આ વોટર મળે અમને, એટલે મારી અપેક્ષા।